આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો ભાવનગર કલેક્ટર અને ધારાસભ્યની રજૂઆત તેમજ પ્રચારના માધ્યમોમાં પ્રસિદ્ધ થયેલ અહેવાલની અસર. કોટિયા અને કળમોદ અને બગદાણાના ડામર રોડ બનાવવાની શરૂઆતની કામગીરી થઈ છે. 4 તાલુકાને છેડે આવેલ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોટિયા ગામથી વાયા કળમોદ બગદાણા સુધી 7 કિમીનો રોડ ગત દિવાળી અગાઉ મંજૂર થયેલ હોય. ડામર બનાવવાની કામગીરી કોન્ટ્રાક્ટરે થોડુંક જ કામ કરી અધૂરું મૂકી દેતા તારીખ 30/5/2024ના રોજ કોટિયા ગામના વહતુભાઈ શેલારભાઈ કામડિયાએ કલેક્ટર અને આ વિસ્તારના ધારાસભ્ય તેમજ સંબંધિત અધિકારીઓને લખેલ પત્રમાં રજૂઆત કરી હતી અને આ કામ 5 દિવસમાં શરૂ કરવામાં નહીં આવે તો ભાવનગરમાં કલેક્ટર કચેરી અને માર્ગ મકાન વિભાગની કચેરી સામે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરશું. તેનો અહેવાલ પ્રચાર માધ્યમોમાં પ્રસિદ્ધ થતાની સાથે આજે તારીખ 3/6/2024ને સોમવારે સવારના 8 વાગે કોન્ટ્રાક્ટરે રોડને ડામરથી મઢવાની કામગીરી શરૂ થતા હવે અગાઉ જાહેર કરેલા ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન નહીં કરવામાં આવે એટલે કે વહતુભાઈ કામડિયાએ તંત્ર અને મીડિયાનો આભાર માન્યો હતો. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે અતુલ શુક્લા, દામનગર.